ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી માધ્યમ ધોરણ 10 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશનનો અભ્યાસ કરીશું. સૌ પહેલાં આપણે જાણી લઈએ કે આ પાઠમાં શું આવશે. તો આ પાઠ એક વન્ડરફુલ ક્રિએશન એટલે અદ્ભુત સર્જનની વાત છે. એ અદ્ભુત સર્જન એટલે માં માટે ગુજરાતીમાં આમ તો દરેક ભાષામાં ઘણું બધું કહેવાયું છે. ગુજરાતીમાં કહેવાય છે કે માં તેમાં બીજા વગડાના વાહ. આ માં છે એ બાળક માટે અને ઘર માટે સૌથી મહત્ત્વનું પાત્ર છે. તો આ માતાનું સર્જન કેવી રીતે થયું એ વિશેનો એક આ પાઠ છે. આ પાઠમાં ભગવાન અને દેવ અને દેવદૂત બંને વચ્ચેનો સંવાદ છે. આ સંવાદમાં દેવદૂત છે એ દેવને, ઈશ્વરને, ભગવાનને પૂછે છે કે આ તમે જે સર્જન કરી રહ્યા છો એ શું છે. એના વિશે માહિતી આપતા ભગવાન માતાની વિશેષતાઓ વિશે જણાવે છે કે આ માતા શું શું કરી શકે છે, એનામાં શું શું ક્ષમતા છે અને એ કઈ રીતે પોતાના પરિવારનું, બાળકોની સંભાળ અને દરકાર કાળજી રાખી શકે છે. એ વિશેનો સરસ મજાનો પાઠ છે. તો આ ટૂંક માહિતી બાદ આપણે પાઠનો અભ્યાસ કરીએ. વન્ડરફુલ ક્રિએશન. The good Lord was extremely busy that day. ગુડ લોર્ડ, ગુડ એટલે સારું, લોર્ડ એટલે ગોડ, ઈશ્વર, ભગવાન, દેવ. એક્સ્ટ્રીમલી એના પર્યાય થાય ટુ, સો, વેરી, અત્યંત અથવા ખૂબ જ. બિઝી એટલે કામમાં રોકાયેલું, કામમાં વ્યસ્ત. એટલે કે છે કે એ સારા ભગવાન અથવા તો ઈશ્વર છે એ અત્યંત કામમાં વ્યસ્ત હતા તે દિવસોમાં. He was into his 6th day of overtime. He એટલે ગોડ, ભગવાન, ઈશ્વર, લોર્ડ. He was into the 6th day of his overtime. ઓવરટાઈમ એટલે નિર્ધારિત સમય ઉપરાંત કરવામાં આવતું કામ. કોઈ પણ કામ કરતી ઓફિસ હોય, કચેરી, શાળા, એમાં કામ માટેના નિર્ધારિત કલાકો હોય, સમય હોય. જેમ કે 11 થી 5 હોય, સવારે 7:30 થી 12:30 હોય. એમ કોઈ પણ કામની શિફ્ટ આપેલી હોય. એ નિર્ધારિત કરેલા સમય ઉપરાંત જે કામ કરવામાં આવે એને કહેવાય ઓવરટાઈમ. એટલે ઈશ્વર છે એના ઓવરટાઈમનો આ 6થો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared and commented. When એટલે જ્યારે, વર્ક એટલે કામ કરવું, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા અથવા ધ્યાન. એન એન્જલ એટલે દેવદૂત. અપિયર એવું ક્રિયાપદ છે. અપિયર્ડ, દેખાવું, દ્રશ્યમાન થવું. વિરુદ્ધાર્થી ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ જવું. કોમેન્ટ એ પણ ક્રિયાપદ છે. કોમેન્ટેડ, ટીકા કરવી, આલોચના કરવી. જ્યારે ઈશ્વર છે એ સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક એન્જલ દેખાયો અને એને એવી ટીકા કરી. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. એને એવું કીધું કે તમે આ ક્રીચર એટલે પ્રાણી એટલે આ ચીજનું સર્જન કરે છે એની વાત છે. ક્રિએટ એટલે સર્જન કરવું, ક્રિએટેડ કે છે. સો મચ એટલે ટુ, આપણે હમણાં કીધું એક્સ્ટ્રીમલી, એનો પર્યાય છે અત્યંત, ખૂબ જ. એ કહે છે કે તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ જ સંભાળ રાખી રહ્યા છો. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ઈશ્વરે સ્વીકાર્યું કે હા, એ વાત સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. એ કહે છે શું તમે આની વિગતો, માહિતી, ડિટેલ્સ એટલે ઇન્ફોર્મેશન, માહિતી, વિગત. નો એટલે જાણવું, ન્યૂ, નોન. શું તમે આની
વિગતો જાણવા ઈચ્છો છો? એવો ઈશ્વર એને પ્રશ્ન પૂછે છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. આ એન્જલ છે, દેવદૂત છે, એ ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, કુતૂહલ. એ કુતૂહલતાથી, જિજ્ઞાસાથી પૂછે છે કે હા શું છે એ માહિતી? વોટ આર ધે? એ માહિતી શું છે, મને જણાવો. હવે ભગવાન એને આ સર્જનની માહિતી આપે છે. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. પાર્ટ એટલે ભાગ. અહીંયા અર્થ થાય આ સર્જન કરે છે, આ જે સર્જન કરે છે એનું અંગ. પાર્ટ્સ એટલે અંગો. શુડ સહાયકારક ક્રિયા પછી એનો અર્થ થાય જોઈએ, જે નૈતિક ફરજ કે જવાબદારી દર્શાવે છે. બી ના પર્યાય થાય બી, બીકમ, અકર, હેપન, ટેક પ્લેસ, કોઝ એટલે થવું, બનવું અથવા હોવું. મૂવેબલ, મૂવ એટલે કશું, એની ઉપરથી વિશેષણ મૂવેબલ, હલન ચલન કરી શકે એવું, ખસી શકે એવું. રિપ્લેસેબલ, રિપ્લેસ એટલે બદલવું, એડજેક્ટિવ રિપ્લેસેબલ બદલી શકાય એવું. ટુ એટલે પણ, કે જેના દરેક અંગો છે એ હલન ચલન કરી શકે એવા, ખસી શકે એવા અને બદલી શકાય એવા હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. She has a lap. લેપ એટલે ખોળો. that disappear, હમણાં આપણે વાત કરી, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. when she stands up, when એટલે જ્યારે, સ્ટેન્ડ અપ એટલે ઊભું થવું. જ્યારે તે ઊભા થાય ત્યારે એનો ખોળો અદૃશ્ય થઈ જાય એવો એક ખોળો હોવો જોઈએ. I have to endure her with a kiss that can cure everything from a broken leg to a broken heart. I have to એ બીજું સહાયકારક ક્રિયા છે શુડ જેવું. હેવ ટુ એનો પર્યાય થાય મસ્ટ, જોઈએ. શુડ ફરજ બતાવે, મસ્ટ ફરજિયાતપણું બતાવે કે આમ કરવું જ પડશે, આમ કરવું જ જોઈએ. એટલે કે છે ઇન્ડુ એટલે ગીવ, આપવું. આઈ હેવ ટુ ઇન્ડુ હર કિસ, મારે એને એક ચુંબન આપવું પડશે. જે કેવું હોવું જોઈએ? ધેટ સંયોજક છે, એનો અર્થ થાય જે. ધેટ કેન ક્યોર એવું ક્રિયા પછી ક્યોર્ડ. સિનોનિમ્સ પર્યાય થાય હીલ, HEAL, હીલ્ડ. સાજું કરવું, ઇલાજ કરવો. શું એનો ઇલાજ કરી શકે છે? કેન ક્યોર એવરીથિંગ, દરેક વસ્તુનો ઇલાજ કરી શકે છે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોક એવું ક્રિયા પછી બ્રોકન તોડવું, તોડ્યું, તોડેલું. અહીંયા થાય તૂટેલું. તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય, ભગ્ન હૃદય કે દુઃખી હૃદય સુધીની દરેક વસ્તુને એ સાજું કરી શકે એવું એક કિસ હોવું જોઈએ. કે છે આઈ હેવ ટુ પુટ અ કિસ, આઈ હેવ ટુ ઇન્ડુ હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર ફ્રોમ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એ કે છે મારે એને એક એવું ચુંબન આપવાનું છે કે જે દરેક વસ્તુને સાજી કરી શકે. જે દરેક વસ્તુ મતલબ તૂટેલા પગથી માંડી અને તૂટેલા પગના હૃદય સુધીની દરેક વસ્તુઓને સાજી કરી શકે એવું મારે એને કિસ આપવાનું છે, ચુંબન આપવાનું છે. મોરઓવર શી હેઝ ટુ હેવ 6 pairs of hands. મોરઓવર એટલે ઉપરાંત, બિસાઇડ્સ. હેવ ટુ છે એમાં કરતા ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેઝ ટુ થઈ ગયું. હેવ ટુ એટલે જ જોઈએ, એમ હેઝ ટુ એટલે પણ જ જોઈએ. એમાં શું બીજું હોવું જોઈએ? તો કે છે શી હેઝ ટુ હેવ 6 pairs of hands, એને 6 જોડી હાથ હોવા જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. મસ્ટ હમણાં કીધું એ હેવ ટુનો પર્યાય છે મસ્ટ, એટલે આમ થવું જ જોઈએ, હોવું જ જોઈએ, કરવું જ પડશે. અને બી એબલ ટુ એટલે શકવું, સમર્થ હોવું. રન એટલે ચલાવવું. અવેલેબલ એટલે પ્રાપ્ય. એટલે કે છે કે શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. એની પ્રાપ્ય અથવા એની પાસે હાજરમાં જે કંઈ ખોરાક હશે એ ખોરાકથી તે ચલાવી શકવા જોઈએ. એન્ડ શી શુડ હેવ 3 pairs of eyes, અને એનામાં 3 જોડી આંખ હોવી જોઈએ. એટલે ઈશ્વર દેવદૂતને માહિતી આપતા કહે છે કે એના બધા પાર્ટ, બધા જ અંગો છે એ હલનચલન કરી શકે એવા અને બદલી શકે એવા હોવા જોઈએ. એને ખોળો હોવો જોઈએ કે જે એ ઊભા થાય ત્યારે અદૃશ્ય થઈ જાય. મારે એને એક કિસ આપવાનું છે, ચુંબન આપવાનું છે કે જે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધીની દરેક વસ્તુઓને સાજી અથવા સારી કરી શકે. આ ઉપરાંત એને 6 જોડી હાથ હોવા જોઈએ અને એની પાસે જે સુલભ પ્રાપ્ય જે પણ ખોરાક હોય એ ખોરાકથી
એ ચલાવી શકવો જોઈએ, ખોરાકથી પરિવારનું ગુજરાન ચલાવી શકવું જોઈએ. અને છેલ્લે કે એનામાં 3 જોડી આંખો હોવી જોઈએ.